પહોંચી ગયા જો સાંકરી સ્વામિનારાયણનું મહાન મંદિર. ચોમાસાનો સમય છે, જો અંદર જોવો તમે, બહાર કોઈ પાર્ક નથી કરી ગાડી, બાકી અંદર. તો જુઓ મિત્રો, આપણે હવે પહોંચી ગયા. જુઓ આટલી ફોર વ્હીલું છે. અત્યારે ચોમાસાનો સમય છે છતાં પણ. અને મુખ્ય ગેટ છે ત્યાં જુઓ 2 હાથીનું સ્ટેચ્યુ છે. અને તમે ગેટ જુઓ, કેટલો સરસ મજાનો તો ગેટ બનાવેલો છે. આ રહ્યો ગેટ. મિત્રો હવે આપણે અંદર જઈશું મુખ્ય ગેટથી. જો વચ્ચે ગાર્ડન હતો, બધો ગાર્ડન કાઢી નાખ્યો છે અને કામ ચાલુ જ છે. સ્વામિનારાયણના મંદિરે કોઈ પણ જગ્યાએ તમે જાઓ એટલે બધી જગ્યાએ કામ ચાલુ જ હોય. જો 2 જગ્યાએથી જવાનું છે. જો આ બાજુ છે પુસ્તકાલય ને એવું છે, ઓફિસ છે, વચ્ચે આખો ગાર્ડન છે. અને આ બાજુ સાઈડ જાઓ, જો સામેની સાઈડ આપેલી છે આ પ્રેમવતી, અને વચ્ચે ગાર્ડન છે. બાકી વચ્ચે પણ રસ્તો હતો. જો કામ ચાલુ છે બધું. અને સામે રહ્યું એ છે સ્વામિનારાયણનું મંદિર. તો આપણે જઈશું હવે. થોડુંક કામ ચાલુ છે, બાકી તમે 2 મહિના 3 મહિના પછી આવશો એટલે મસ્ત હશે, સરસ મજાનું. તો આ બધું કામ ચાલુ છે ને અહીંયા બને છે પેલો શું કહેવાય, ફુવારા. આ જો મંદિરની બાજુની સાઈડમાં કેટલું મસ્ત છે. જો અહીંથી દેખાય આખું મંદિર. લો, 4 વ્હીલો અહીં સુધી પાર્ક છે. બંને સાઈડ ઝાડવા છે. ભાઈ એક નંબર મંદિર છે. અને આખા મંદિરની કોતરણી તેમ જોશો ને એટલે આમ આશ્ચર્યચકિત થઈ જશો. જો મંદિરની છે ને આ બંને સાઈડ આવું લગાવ્યું છે. નવું બધું છે એટલે કંઈક પણ પ્રોગ્રામ થાય તો અહીં લાઈવ દેખાડશે એવું કંઈ જશે એવું હું કહું છું. બાકી જો હવે આપણે મંદિરે એક્ઝેક્ટ મંદિરે પહોંચી ગયા. તો પહેલાં અહીંયા ગોળ ગોળ હતું, પેલા ચરણ હતા, એ અત્યારે નથી. સરસ મજાનું જો આ બને છે બધું. પેલું શું કહેવાય, પાણીના ફુવારા લગભગ ચાલુ થઈ ગયું છે. રાતે આવી તો ખબર પડે. જો આખું મંદિર અહીંથી દેખાય. આ 2 સાઈડથી આપણે ગમેનાથી તમે આવી શકો. આ મુખ્ય ગેટ અહીં છે મંદિર. તો ચાલો મિત્રો, હવે આપણે મંદિરના દાદર ચડીશું. મિત્રો આ મંદિર સુરતથી માત્ર 40 કિલોમીટર દૂર અને બારડોલીથી માત્ર 8 કિલોમીટર દૂર આવેલું છે, સાંકરી ગામમાં. સાંકરી ગામના પાદરમાં જ આ મંદિર આવેલું છે. તમે જોઈ શકો છો આ મંદિરની ડિઝાઇન કેટલી અદ્ભુત છે. ગુજરાતમાં હોય કે ભારતમાં હોય કે ભારતની બહાર, સ્વામિનારાયણના મંદિરે તમે જઈશો એટલે એકદમ એની ડિઝાઇન સાવ અલગ જ પ્રકારની જોવા મળશે. અને કોઈ પણ જગ્યાએ સ્વામિનારાયણનું મંદિર હોય એકદમ શાંતિમય જગ્યા હોય છે. એટલે આ મંદિર તમે જોઈ શકો છો કેટલી શાંત જગ્યા પર આવેલું છે. અને રવિવાર હોવાથી અહીંયા તમને ભક્તોની ભીડ જોવા મળશે. બાકી જો તમે આડા દિવસે આવ્યા તો આ જગ્યા પર તમને સાવ ઓછું પબ્લિક જોવા મળશે. અને રવિવારના દિવસે વધુ હોય છે. મિત્રો તમે મંદિરની કોતરણી જોઈ શકો છો કેટલી અદ્ભુત છે. તો આપણે ભગવાન સ્વામિનારાયણના અહીં દર્શન કરીશું. અને આની પાછળની સાઈડ નીલકંઠ વર્ણની ભગવાન પણ છે, તો એના પણ દર્શન કરીશું.
મિત્રો જુઓ, મેં તમને આખું મંદિર બતાવી દીધું. સરસ મજાનું મંદિર છે, એકદમ અદ્ભુત કોતરણી. અને મંદિરની સાઈડમાં તમે જુઓ, બાજુમાં બે બાજુ સરસ મજાનો ગાર્ડન આપેલો છે. જો ફોટોગ્રાફી માટે તો આ બેસ્ટ છે. જો અને સરસ મજાનો આંબો છે. અને પાછળની સાઈડ પણ જો અહીં એમના ઘર હોય. આ આખું મંદિર છે. અને અહીં જુઓ ઘર, સાઈડમાં આવા ઘર છે. આ પાછળની સાઈડનો વ્યૂ છે મંદિરની. બંને સાઈડ મસ્ત છે. અને આગળની સાઈડનો વ્યૂ આવો છે કંઈક. હજી જુઓ બધું જ બને છે. બાકી તમે થોડાક સમય બાદ આવશો ને એટલે મસ્ત બધું બની જશે સરસ મજાનું. જો સરસ મજાનું મંદિર છે મિત્રો. અહીંથી તમે બેઠા બેઠા દર્શન કરી શકો. સરસ મજાનું મંદિર છે મિત્રો. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો.